તિરુપતિમાં ભક્તો દ્વારા જે વાડ દાનમાં આપવામાં આવે છે તેનું આખરે શું થાય છે? કેવી રીતે આ માનવ વાડ આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચીને તિરુપતિ મંદિર ટ્રસ્ટને વર્ષે કરોડો રૂપિયા અપાવે છે? તો ચાલો જાણીએ રહસ્ય, શ્રદ્ધા અને અબજોના સામ્રાજ્યનો અનોખો સંગમ, તિરુપતિના પવિત્ર વાડની રસપ્રદ કહાની. નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. દર્શકો, દુનિયાના સૌથી ધનિક અને ભવ્ય મંદિરોમાં જેની ગણના થાય છે તેવા તિરુપતિ દેવસ્થાનની ભવ્યતા અને શ્રદ્ધાની વાતો અવારનવાર સમગ્ર વિશ્વને ચોંકાવતી રહે છે. પરંતુ આજે આપણે એક એવા વિષય પર વિગતવાર વાત કરવા જઈ રહ્યા છે કે જે માત્ર આધ્યાત્મિકતા સાથે જ નહીં પરંતુ વૈશ્વિક ફેશન ઉદ્યોગ અને અબજો રૂપિયાના ટર્નઓવર સાથે સીધી રીતે જોડાયેલું છે. અને તે છે તિરુપતિ મંદિરમાં ભક્તો દ્વારા કરવામાં આવતું અનોખું વાડનું દાન, કે જેને આપણે મુંડન સંસ્કાર કહીએ છીએ. કારણ કે જ્યારે કોઈ સામાન્ય માણસ તિરુપતિના દર્શનની જાય છે ત્યારે તે પોતાના અહંકાર અને મોહના પ્રતીક સમાન પોતાના માથાના વાળ ભગવાનના ચરણોમાં અર્પણ કરી દે છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે લાખો કરોડો ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવતા આટલા બધા વાળ આખરે ક્યાં જાય છે? અને કેવી રીતે આ માનવ વાડ આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચીને તિરુપતિ મંદિર ટ્રસ્ટ માટે વર્ષે કરોડો રૂપિયાની કમાણીનું એક બહુ મોટું માધ્યમ બની જાય છે? તો ચાલો આજે આપણે આ રસપ્રદ અને આશ્ચર્યજનક સફરની શરૂઆતથી સમજીએ, જે આપણને શ્રદ્ધાથી લઈને પેરિસ અને લંડનના ફેશનના રેમ્પ વોક સુધી લઈ જશે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે આ મંદિરમાં ભક્તોની સંખ્યામાં દરરોજ સતત અને અભૂતપૂર્વ વધારો થઈ રહ્યો છે. અને આના કારણે મંદિરની આવક પણ આસમાને પહોંચી ગઈ છે. જે અંતર્ગત જો આપણે તાજેતરના આંકડાઓ પર નજર કરીએ તો વર્તમાન વર્ષ 2026માં 27 મે સુધીમાં જ અંદાજિત 12,43,063 જેટલા ભક્તોએ પોતાના માથાના વાળ દાનમાં આપ્યા છે. જે આંકડો વર્ષે 2023ના મે મહિનામાં 10,18,370 હતો. વર્ષ 2024ના મે મહિનામાં વધીને 10,65,729 થયો હતો. એટલે કે સમયની સાથે સાથે અહીં મુંડન કરાવનાર લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. ખાસ કરીને ઉનાળાની રજાઓ તેમજ વીકેન્ડ દરમિયાન તો આ ઘસારો એટલો વધુ વધી જાય છે કે માત્ર 6 દિવસના ટૂંકા ગાળામાં જ, એટલે કે 18 મે થી લઈને 23 મે દરમિયાન રોજ 50,000 થી પણ વધુ શ્રદ્ધાળુઓએ પોતાના વાળ ભગવાનને અર્પણ કર્યા હતા. જેમાં 23 મેના એક જ દિવસમાં 57,580 ભક્તોએ મુંડન કરાવીને એક નવો રેકોર્ડ બનાવી લીધો છે. જેના પરથી પણ આપણને અંદાજ આવી શકે છે કે દરરોજ ટનબંધ વાળ આ પવિત્ર બ્રિજ પર એકઠા થાય છે. અને આ વિશાળ જથ્થાને સંભાળવા માટે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા જ ખૂબ જ આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવામાં આવે છે, જે વાળને વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને કરોડો રૂપિયાના બિઝનેસમાં ફેરવી નાખે છે. જોકે હવે અહીંયા સૌથી મોટો સવાલ એ જ થાય છે કે આટલા બધા ભક્તો દ્વારા જે વાળ દાનમાં આપવામાં આવે છે તેનાથી મંદિર ટ્રસ્ટને વાર્ષિક કેટલી આવક થાય છે? તો તમને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ સામાન્ય રકમ નથી, પરંતુ એક બહુ મોટું આર્થિક સામ્રાજ્ય છે જે દર વર્ષે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. કારણ કે એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે તાજેતરના વર્ષોના સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે વર્ષ 2020-21 દરમિયાન વાળના વેચાણ અને હરાજીમાંથી મંદિરને આશરે 67 કરોડ રૂપિયાની આવક થઈ હતી. જેના પછીના વર્ષે એટલે કે 2021-22માં વધીને 75 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. અને ત્યારબાદ આ બિઝનેસમાં એટલો મોટો ઉછાળો આવ્યો છે કે વર્ષ 2022-23માં આ કમાણી સીધી 135 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. વર્ષ 2023-24માં આ આંકડો અકલ્પનીય રીતે વધીને 167 કરોડ રૂપિયા થઈ ગયો હતો. એટલું જ નહીં, પરંતુ તાજેતરની અદ્યતન માહિતી અને મીડિયા અહેવાલો મુજબ નાણાકીય વર્ષ 2024-25માં વાળની હરાજીમાંથી અંદાજે 190 કરોડ રૂપિયાની રેકોર્ડ બ્રેક આવક થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. અને મંદિરના ઉચ્ચ અધિકારીઓનું માનવું છે કે ભવિષ્યમાં આ વાર્ષિક આવક ખૂબ જ ટૂંક સમયમાં 200 કરોડ રૂપિયાને પણ પાર કરી જશે, જે દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે ભારતીય માનવ વાળની માંગ કેટલી બધી વધી ગઈ છે. તમે જણાવી દઈએ કે મીડિયા અહેવાલ અનુસાર આ કમાણી પાછળનું મુખ્ય કારણ એ છે કે શરૂઆતમાં એટલે કે વર્ષ 1938થી આ વાળના સંગ્રહ અને વેચાણનું કામ ખાનગી એજન્સીઓ સંભાળતી હતી, જેમાં ઘણી વખત વેપારીઓ ભેગા મળીને કૃત્રિમ રીતે વાળના ભાવને ઘટાડી દીધા હતા. અને આનાથી મંદિર ટ્રસ્ટને પૂરતું નુકસાન જતું હતું, પરંતુ
વર્ષ 1985 થી આ કામગીરી માટે ખાસ વાળ દાન કેન્દ્રો શરૂ કરાયા છે અને સૌથી મોટો તાર્કિક બદલાવ વર્ષ 2011 માં આવ્યો જ્યારે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે સરકારી સંસ્થા મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન એટલે કે MSTC ના સહયોગથી અત્યંત પારદર્શક એવી ઇલેક્ટ્રોનિક હરાજી એટલે કે ઈ-ઓક્શન વ્યવસ્થા અમલી બનાવી છે. આના કારણે વચેટિયાઓ અને કાર્ટેલ બનાવતા વેપારીઓ પર સંપૂર્ણ લગામ કસાઈ ગઈ. દેશ વિદેશથી મોટી કંપનીઓ ઓનલાઈન માધ્યમથી સીધી જ સ્પર્ધાત્મક બોલી લગાવીને આ વાળને ખરીદવા લાગી અને આના કારણે મંદિરની આવકમાં રાતોરાત કરોડો રૂપિયાનો વધારો થવા લાગ્યો. અને આજ ઈ-ઓક્શન વૈશ્વિક સ્તરે એટલું પ્રખ્યાત બની ગયું છે કે દર મહિને યોજાતી આ હરાજીમાં ભાગ લેવા માટે દુનિયાભરના હેર પ્રોડક્ટ્સના મોટા બિઝનેસમેનો આતુરતાથી રાહ જોતા હોય છે. તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે કે પેરિસ, લંડન, ન્યુયોર્ક અને લોસ એન્જલસ જેવા જે દુનિયાના ફેશન કેપિટલ ગણાતા શહેરો છે તેમાં પણ હાઈ એન્ડ વિગ્સ અને હેર એક્સટેન્શન બનાવવા માટે તિરુપતિના વાળની સૌથી વધુ માંગ રહે છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં આ વાળ તિરુપતિ મુડી બ્રાન્ડના નામે ઓળખાય છે, જે વૈશ્વિક બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં સર્વોચ્ચ ગુણવત્તાનું પ્રતીક માનવામાં આવે છે. કારણ કે ભારતીય મહિલાઓના વાળ કુદરતી રીતે ખૂબ જ લાંબા, ઘટ, કાળા, મજબૂત અને પ્રાકૃતિક રીતે વાંકડિયા હોય છે. તેમજ આ વાળની સૌથી મોટી ખાસિયત એ છે કે આ કેમિકલ ફ્રી હોય છે, એટલે કે ગ્રામીણ અને શ્રદ્ધાળુ મહિલાઓ પોતાના વાળમાં મોંઘા શેમ્પૂ કે કલરનો ઉપયોગ કરવાના બદલે શુદ્ધ નારિયેળના તેલનો ઉપયોગ કરતી હોય છે, જેથી આ વાળની ઇલાસ્ટિસિટી અને ચમક લાંબા સમય સુધી જળવાઈ રહે છે, જેને ટેકનિકલ ભાષામાં રેમી હેર કહેવામાં આવે છે, જે વિગ ઉદ્યોગમાં સોના સમાન કિંમતી ગણાય છે. કારણ કે આ વાળના ક્યુટિકલ્સ એક જ દિશામાં હોય છે, તેથી તે ક્યારેય ગૂંચવાતા નથી અને તેના પર કોઈ પણ પ્રકારનો કલર કે ડાય સરળતાથી ચડાવી શકાય છે. આના લીધે હોલિવૂડના કલાકારો, સેલિબ્રિટીઓ તેમજ ફેશન મોડલ્સ જે મોંઘા દાટ વિગ્સ પહેરે છે તેમાં મોટાભાગનો હિસ્સો આ જ પવિત્ર તિરુપતિના વાળનો હોય છે, જે યુરોપ, એશિયા અને અમેરિકાના બજારોમાં ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે. અને આ વાળની વૈશ્વિક લોકપ્રિયતાના કારણે જ તેની હરાજીના ભાવો પણ આસમાને પહોંચી જાય છે, જેમાં સૌ પ્રથમ શ્રેણીમાં લાંબા વાળની કિંમત સામાન્ય માણસની કલ્પનાની બહાર છે. જો કે એવા પણ અહેવાલો છે કે તિરુમાલાની ટેકરી ઉપર જ્યારે ભક્તો પોતાના વાળને અર્પણ કરે છે ત્યારે તે બધા જ વાળને એકઠા કરીને નીચે આવેલા તિરુપતિના અલીપીરી પાસેના એક વિશાળ અને અત્યાધુનિક પ્રોસેસિંગ સેન્ટરમાં લાવવામાં આવે છે, જ્યાં સેંકડો કુશળ કર્મચારીઓ દ્વારા આ વાળની ગુણવત્તા, તેની લંબાઈ, રંગના આધારે તેને ખૂબ જ બારીકાઈથી 6 અલગ અલગ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે, જેથી કરીને હરાજી દરમિયાન વેપારીઓને તેમની જરૂરિયાત મુજબના વાળ સરળતાથી મળી શકે અને મંદિરની પણ મહત્તમ કિંમત મળે, જે અંતર્ગત પ્રથમ શ્રેણીમાં 31 ઇંચ કે તેનાથી વધુ લાંબા વાળ રાખવામાં આવે છે, જેની બજારમાં સૌથી વધુ માંગ અને કિંમત હોય છે. જ્યારે બીજી શ્રેણીમાં 16 થી 30 ઇંચ લાંબા વાળ, ત્રીજી શ્રેણીમાં 10 થી 15 ઇંચ લાંબા વાળ અને ચોથી શ્રેણીમાં 5 થી 9 ઇંચ લાંબા વાળ, પાંચમી શ્રેણીમાં 5 થી નાના વાળ અને છઠ્ઠી શ્રેણીમાં શ્વેત એટલે કે સફેદ તેમજ ભૂરા રંગના વાળને અલગ કરવામાં આવે છે. એવા અહેવાલો છે કે આ વર્ગીકરણ બાદ ઓક્શન ઇન્ડિયા વેબસાઇટ પર ઉપલબ્ધ લેટેસ્ટ માહિતી અનુસાર આ હરાજીની કિંમતો એટલી ચોંકાવનારી હોય છે કે જેમાં પ્રથમ શ્રેણીના એટલે કે 31 ઇંચથી વધુ લાંબા વાળની લઘુત્તમ બેઝ પ્રાઇસ જ પ્રતિ કિલોગ્રામ આશરે ₹72,082 નક્કી કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે આ વાળ કેટલા કિંમતી છે. જ્યારે સૌથી ઓછી માંગ ધરાવતા પાંચમી શ્રેણીના એટલે કે ટૂંકા વાળની લઘુત્તમ કિંમત પ્રતિ કિલો 135 ના આસપાસ રાખવામાં આવે છે. અને આ હરાજીના સ્કેલનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તાજેતરની હરાજીમાં પ્રથમ શ્રેણીના 500 કિલોગ્રામ અને પાંચમી શ્રેણીના અધધ કહી શકાય તેવા 2,83,000 કિલોગ્રામ વાળની સફળતાપૂર્વક હરાજી કરવામાં આવી હતી, જેમાં નાના અને ટૂંકા વાળનો ઉપયોગ મુખ્યત્વે ચાઇના અને અન્ય દેશોમાં કોસ્મેટિક પ્રોડક્ટ્સ તેમજ કપડાના ઉદ્યોગમાં કોટિંગ માટે અને સિસ્ટાઇનના નામના એમિનો એસિડ મેળવવા માટે કરવામાં આવે છે, જે બેકરી પ્રોડક્ટમાં પણ વાપરવામાં આવે છે. એટલે કે અહીંયા દાનમાં આપેલા એક વાળ પણ વેડફાતો નથી અને તેનું યોગ્ય પ્રોસેસિંગ કરીને આંતરરાષ્ટ્રીય ધોરણે મુજબ વેચાણ કરવામાં આવે છે. અને આખી પ્રક્રિયા પાછળ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનનું અદ્ભુત અને ચોક્કસ મેનેજમેન્ટ કામ કરે છે. કારણ કે રોજિંદા ધોરણ પર જો આપણે નજર કરીએ
તો તિરુમાલાની 7 ટેકરીઓ પર રોજ સરેરાશ 70,000 થી લઈને 80,000 શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે આવે છે. અને તહેવારો તેમજ ખાસ દિવસોમાં તો આ આંકડો લાખો સુધી પહોંચી જાય છે. અને જેમ કે તાજેતરમાં 29 જૂનના રોજ 95,498 જેટલા ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી, જેમાંથી હજારો લોકોએ મુંડન કરાવ્યું હતું. જેને પહોંચી વળવા માટે મુખ્ય કલ્યાણ કટ્ટા એટલે કે વિશાળ મુંડન હોલ ઉપરાંત ભક્તોની સુવિધા માટે અન્ય 11 અલગ અલગ મિની કલ્યાણ કટ્ટા કેન્દ્રો 24 કલાક કાર્યરત રાખવામાં આવ્યા છે, કે જ્યાં શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે સેવા માટે કુલ 1,152 જેટલા અત્યંત કુશળ પ્રોફેશનલ વાળંદોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં 269 મહિલા વાળંદોનો પણ સમાવેશ થાય છે, કે જેઓ મહિલા ભક્તોના વાળ ખૂબ જ આદરપૂર્વક ઉતારે છે. અને આ વાળંદોની કાર્યક્ષમતા એટલી જબરજસ્ત હોય છે કે દરેક વાળંદ પોતાની 6 કલાકની શિફ્ટ દરમિયાન અંદાજિત 40 થી વધુ લોકોના વાળ ખૂબ જ સફાઈથી ઉતારે છે. તેમજ જ્યારે ભક્તોનો ઘસારો ખૂબ જ વધારે હોય છે ત્યારે તાત્કાલિક ધોરણે વધારાના 250 જેટલા વાળંદોનો પણ સેવામાં તૈનાત કરવામાં આવે છે. આની સાથે જ આટલી મોટી સંખ્યામાં ભક્તો એકઠા થતા હોવા છતાં પણ ત્યાં સ્વચ્છતા અને સેનિટાઇઝેશનની એટલી કડક વ્યવસ્થા હોય છે કે જેવી જ કોઈ વ્યક્તિ મુંડન કરાવીને ઊભી થાય કે તરત જ તેના વાળ એકત્રિત કરી લેવાય છે અને તે જગ્યાને જંતુ મુક્ત કરવામાં આવે છે. તેમજ મુંડન કરાવ્યા બાદ શ્રદ્ધાળુઓ પવિત્રતા જાળવી રાખે અને તરત જ સ્નાન કરી શકે તેના માટે પણ દરેક કલ્યાણ કટ્ટા કેન્દ્રની અંદર હજારો ભક્તો માટે પૂરતા પ્રમાણમાં આધુનિક બાથરૂમ અને અવિરત ગરમ પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવાય છે, જે સાબિત કરે છે કે આ વ્યવસ્થા માત્ર એક વ્યવસાય નથી, પરંતુ કરોડો લોકોની આસ્થા, શ્રદ્ધા, આધુનિક તકનીકનું એક એવું અજોડ ઉદાહરણ છે કે જે સમગ્ર વિશ્વમાં ભારતની ધાર્મિક અને વ્યવસ્થાપન શક્તિનો ડંકો વગાડે છે. તો દર્શક મિત્રો, આશા છે કે તમને આ વિષયને લઈને જે પણ કંઈક શંકા હશે કે જે પણ કોઈ પ્રશ્ન હશે તેનો જવાબ મળી ગયો હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.